તો આ તરફ એક બાદ એક પ્રહાર તો થઈ જ રહ્યા છે અને રાજનીતિ પણ ગરમાઈ છે। ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય પદ પરથી રાજીનામું નહીં આપે તેવું ઈશુદાન ગઢવી તરફથી પણ સ્પષ્ટ કરાયું છે। આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ આ બાબતે નિવેદન આપ્યું છે। ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપશે જ નહીં તેનો કોઈ સવાલ જ નથી, કારણ કે કાંતિ અમૃતિયાએ ચેલેન્જ આપ્યું છે એટલે ત્યાંથી રાજીનામું પડવું જોઈએ એવું ઈશુદાન ગઢવીનું કહેવું છે। ભાજપ આ બધા મુદ્દાને ભટકાવવા માટે ચેલેન્જ રમી રહ્યું છે। ભાજપને હું કહેવા માંગુ છું, તમારામાં ચેલેન્જ હોય તો 161 ધારાસભ્ય રાજીનામા આપે, અમે તૈયાર છીએ લડવા માટે। પણ તમે વિસાવદરની જનતાને હું કહેવા માંગુ છું કે ગોપાલ ઇટાલિયાજી રાજીનામું નથી આપવાના। વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની જનતા માટે ગોપાલ ઇટાલિયાજી મજબૂતાઈથી અત્યારે કામ કરી રહ્યા છે અને ગોપાલભાઈ ગામડે ગામડે ફરી રહ્યા છે અને લોકોનો અવાજ બનશે। ગોપાલભાઈને રાજીનામાની વાત જ નથી થઈ। ભાજપ ખોટું ભ્રમ ફેલાવે છે। ભાજપના નેતાઓને કહેવા માંગુ છું કે તમારે એટલા જ કરોડો રૂપિયા આવી ગયા હોય ઇનામના તો કરો તમારા વિસ્તારમાં રોડ રસ્તાના કામો। તો આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, ભાજપ તમામ તરફથી પ્રહાર થઈ રહ્યા છે અને ગઈકાલે મોરબીમાં વાંકાનેરના ધારાસભ્ય પણ હવે જાણે કે કાંતિ અમૃતિયાના સમર્થનમાં આવ્યા હતા। તમામની વચ્ચે કોંગ્રેસ પણ એમાં કૂદી પડી છે અને ધર્મેશ પણ અમારી સાથે જોડાઈ ગયા છે। આજે જઈને કોંગ્રેસના નેતાઓ નિવેદન આપવા લાગ્યા, કારણ કે અમને લાગ્યું કે આપણી ચર્ચા હવે થતી નથી, હવે આપણી જગ્યાએ આમ આદમી પાર્ટીની ચર્ચા થઈ રહી છે, એટલા માટે પણ કોંગ્રેસ આમાં કૂદી પડી। વિકાસ, જાણે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, જાણે કોઈ સમસ્યાના પ્રશ્નો જ નથી એમની પાસે, એટલે આ સ્ટન્ટ શરૂ કર્યા છે। છેલ્લા જે કહી શકાય કે ચેલેન્જની રાજનીતિ છે સૌરાષ્ટ્રમાં, પણ એનું ગુજરાતના રાજકારણમાં પોતાનું અસ્તિત્વ દેખાડવા માટેનો આ પ્રયત્ન થતો હોય એવું લાગી રહ્યું છે। તમે જુઓ કે ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા વચ્ચે આજે લલિત કગથરા પર પહોંચ્યા। જે વિસાવદરમાં ડિપોઝિટ ગુમાવી કોંગ્રેસે, હવે ત્યાં ઘેરાવો કરવાની વાત સાચી છે, એક પોલિટિકલ પાર્ટી તરીકે, વિપક્ષ તરીકે એમની જવાબદારી છે, ગયા બરાબર છે, પણ રાજીનામાની વાતની જે વાતો થાય છે, હવે સોમવારે 150 કારોના કાફલા સાથે અમૃતિયા આવશે અને ગોપાલની રાહ જોશે। હવે એ પહેલા ઈશુદાન ગઢવીએ કીધું કે ભાઈ અમે કેવા ના આપીએ, રાજીનામું તો ત્યાં આપો, ચૂંટણી રજૂ થાય, અમે જીતીએ અથવા અમે પછી રાજીનામું આપીએ। એટલે આ એક જે આમ કહેવાય ને તમાશો બનાવ્યો છે કે જ્યારે એક તરફ પુલમાં 20-20 લોકોની જિંદગી જર્જરિત, પુલમાં 20-20 માનવ મૂલ્યનો ભોગ લેવાય, એને સૌથી મહત્વની વાત છે કે ખાડા, વરસાદી પાણી ભરાવા, આ તમામ સમસ્યાઓ છે। એવા સંજોગોમાં આ જે સૌરાષ્ટ્રની એક ઉદ્ભવ્યું છે, ખાસ કરીને મોરબી એપી સેન્ટર હોય એવું લાગે છે અને વિસાવદરવાળી, આ તમામ શબ્દો જોતા એવું લાગી રહ્યું છે કે આ તમાશો સ્ટન્ટ તરીકે થતો હોય અને પ્રજા અત્યારે ખુદ મતદારો, આપણે જે બાઇટ આવી એમાં મતદારો કહે છે કે અમને પ્રજા તમને 5 વર્ષ માટે ચૂંટ્યા છે તો તમે એ કામ કરો, આવા તમાશા ન કરો। એ તમામ અગ્રણીઓ અને નેતાઓ અને ધારાસભ્યોએ શીખ લેવા જેવી છે। બિલકુલ, એટલે કે જનતા બધું જોઈ રહી છે, જનતા આ બધા નાટક પણ જોઈ રહી છે। હવે આ બધું તમાશો, આ બધા નાટક ક્યારે જઈને પૂર્ણ થાય છે એના પર પણ નજર રહેશે। આ તરફ જૂનાગઢમાં પણ વધુ એક હવે વાર્તાલાપ થઈ રહ્યું છે। અહીંયા સાવર ડેરીના જે ચેરમેન છે ને સાથે ગોપાલ ઇટાલિયા, બંને વચ્ચે વાર પલટવાર થઈ રહ્યું છે। અહીંયા મોરબીના રાજીનામાની રાજનીતિ ધમકી સુધી પહોંચી ગઈ છે। જૂનાગઢ સાવર ડેરીના ચેરમેને ગોપાલ ઇટાલિયાને ધમકી આપી છે। ગોપાલ ઇટાલિયાએ સાવર ડેરી સામે ગંભીર આક્ષેપ કર્યા હતા। વંથલીમાં ગોપાલ ઇટાલિયાએ સાવર ડેરી સામે આક્ષેપ કર્યા હતા, તેનો જવાબ આજે આપવામાં આવ્યો। સાવર દૂધ ડેરીમાં દૂધમાં કેમિકલ ભેળવવામાં આવે છે તેવું ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું હતું। કેન્સરના દર્દીઓમાં એટલે જ વધારો થયો છે તેવું ગોપાલ ઇટાલિયાનું કહેવું હતું। આ નિવેદન બાદ હવે ડેરીના ચેરમેન ભડક્યા છે અને તેમણે ગોપાલ ઇટાલિયાનું નામ લઈને કહ્યું છે કે મારી ડેરીનું નામ જ સાવજ છે અને આ બાબતે જો તમને કોઈ શંકા હોય તો તમે અહીંયા આવીને તપાસ કરાવી જાઓ। સાવજની પણ તેમણે વાત કરી કે સાવજનો ચાળો કરવાનું તમે રહેવા દો। શું વાર પલટવાર થયો બંને વચ્ચે તે પણ સાંભળો। સાવજ ડેરીમાં ભાજપના માણસો કેમિકલ વાળું દૂધ હજારો લીટર ભરે છે। તમે વિચાર કરજો કે આજથી થોડાક વર્ષો પહેલા કેન્સરનું પ્રમાણ બહુ ઓછું હતું। આજ તમે તમારી આસપાસમાં જોજો, હજારો લોકો કેન્સરના રોગી છે। વંથલીમાં, કેશોદમાં, વિસાવદરમાં, માંગરોળમાં, માણાવદરમાં અનેક મહિલાઓ પણ કેન્સરને પીડિત
છે અને બાનું એવું બતાવે છે કે તમે દવા છાંટો છો ખેતરમાં એટલે આવું થાય. નહીં, એ વાત ખોટી છે. દૂધની અંદર પ્યોર કેમિકલ નાખવામાં આવે છે. ઈ કેમિકલ વાળું દૂધ સાવજ ડેરીમાં ભાજપના માણસો ભરે છે. સાવજ ડેરીમાં પેકિંગ થાય છે. ઈ પેકિંગ વાળો માલ આપણે બીજા ત્રીજા દિવસે ખરીદીને પી જાય, પછી થાય છે આપણને કેન્સર. વંથલી મુકામે જે ગોપાલ ઇટાલિયાએ જુનાગઢ સાવધ દૂધ સંઘ ઉપર જે આક્ષેપો કરેલા છે અને આક્ષેપો જે પાયા વિહોણા આક્ષેપ કર્યા છે, બીજાના ઈશારે કર્યા છે, એટલે આજે હું ગોપાલ ઇટાલિયાને કહેવા માંગુ છું કે ગોપાલ ઇટાલિયા તું સાવધનો સારો સમજીન કરજે. બીજાના ઈશારે કરમાં સાવધનો સારો કરનારા હજી બખોલ બાર નથી નીકળ્યા. એટલા માટે તારે જે કાંઈ આક્ષેપ કરવા હોય આક્ષેપ કરજે, સમજી વિચારીને આક્ષેપ કરજે, જે કાંઈ જોવું હોય તે જોઈ જાજે. પણ બીજાના ઈશારે જે કાંઈ તું આ કરી રહ્યો છે એ તારા માટે તદ્દન નકામું છે. આગામી જે દિવસોની અંદર તારે જે કામ કરવાના છે, વિસાવદરની ભલી ભોળી જનતાએ જે તારા ઉપર વિશ્વાસ મૂક્યો, તારી ઉપર ભરોસો કર્યો, એટલે એના ઘણા બધા કામો બાકી છે. એ કામો મારો ભાઈ મંડીજા કરવા. બીજા જ્યારે જ્યારે જે બાબત આવી છે એ બાબતની અંદર હજી તને ઘણી બધી ખબર નથી, મને ખબર છે તું કોના ઈશારે કરશો એ, પણ કાંઈ વાંધો નથી. પણ આગામી દિવસોની અંદર તારે જે કંઈ કરવાના કામ છે એ કામ કર મારો ભાઈ. તો ગોપાલ ઇટાલિયા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. પહેલા રાજીનામા લીધી, હવે જુનાગઢમાં સાવધ ડેરી પર તેમણે આંગળી ચીંધી છે, એના પર આક્ષેપ લગાવે છે અને હવે સાવધ ડેરીના ચેરમેન તરફથી પણ તેમના પર હવે વાર પલટવાર થઈ રહ્યા છે. આખરે ખરાટમાં ધર્મેશ અહીંયા શું થઈ રહ્યું છે? વાર પલટવાર જ છે કે પછી ખરાટમાં લોકોની વાત થઈ રહી છે, ત્યાં ડેરીમાં કોઈ પ્રશ્નો છે? વિકાસ આમાં પણ વિસાવદરવાળી છે, કારણ કે દિનેશ ખટારિયા એટલે કિરીટ પટેલના ખાસ અંગત અને સાવધ ડેરી સહકારી ક્ષેત્રમાં જ્યારે એમની સત્તા કિરીટ પટેલ જ્યારે જિલ્લા ભાજપના પ્રમુખ હતા ત્યારે થઈ. હવે આવા સંજોગોમાં વિસાવદરના પરિણામ પછી જે કાંઈ અસર હોય, અને વંથલીમાં ગોપાલ ઇટાલિયાને જ્યારે વિજય ઉત્સાહ હતો ત્યારે આ શબ્દો બોલાયા છે અને એને ચેલેન્જ પણ કરી છે. ચેલેન્જની જ રાજનીતિ સૌરાષ્ટ્રમાં ચાલે છે અને એવા સંજોગોમાં દિનેશ ખટારિયાએ જવાબ આપ્યો છે. પરંતુ દિનેશ ખટારિયા અને કિરીટ પટેલ સામે જે તે સમયે માણાવદરમાં જ્યારે જવાહર ચાવડા આવ્યા અને એમણે પક્ષ વિરોધી કામ કર્યું છે એવો એક આક્ષેપ પણ જે તે સમયનો હજી પેન્ડિંગ છે. એવા સંજોગોમાં કિરીટ પટેલનો પરાજય થયો અને આખું સાવધ ડેરી વાળું આવ્યું. પણ સહકારી સંસ્થાઓ માટે આવી ચેલેન્જો ફેંકાતી હોય ત્યારે દૂધ છે, નાના બાળકથી માંડીને મોટા વડીલો સુધી જ્યારે થતું હોય ત્યારે આવી જ્યારે ચેલેન્જ હોય ત્યારે તપાસ માટે ખાસ જરૂરી છે અને બંને પક્ષે આમાં પણ એક તપાસનો એક વિષય બનાવવો જોઈએ. અને બીજું, ગોપાલને જે કોઈ મુદ્દા આપે છે એ ભાજપનું જ કદાચ અસંતોષ જૂથ આપતો એવું લાગી રહ્યું છે અને એ પરિણામ આપણે વિસાવદરમાં જોયું છે. એટલે દિનેશ ખટારિયાએ અત્યારે પડકાર ફેંક્યો છે કે ભાઈ આવીને તમે તપાસ કરી જાઓ. એટલે ટૂંકમાં બોલવાના મંચોમાં જે સંસ્થાઓ બદલાય છે અને સહકારી સંસ્થા કે જે સહકારિતાનું વર્ષ ઉજવાય છે ત્યારે આવી દૂધ ડેરી, સાવધ ડેરી, અને એને માટે જો આવું બોલાતું હોય અને સામે પડકાર ફેંકાતો હોય તો એ રાજકારણમાં અત્યારે ચર્ચાનો વિષય બનશે. પણ જો કદાચ આવું અંદરથી થતું હોય તો ગંભીર બાબત છે. બિલકુલ, જો આવું થતું હોય તો એ બાબતની તપાસ થવી જોઈએ, એ ખૂબ જ જરૂરી છે. આભાર ધર્મેશ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ.